દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી છે, તાંડવ છે અને જળ પ્રલયના દ્રશ્યો છે જોવા મળ્યા છે. અતિ ભયાનક દ્રશ્યો છે સામે આવ્યા છે. વેધર પર ફરી એકવાર નજર કરવી છે, તસવીરો પર નજર કરવી છે, જે તસવીરો જોઈને રૂવાડા ઊભા થઈ જાય એ પ્રકારની તસવીરો વલસાડથી, ઉમરગામથી, નવસારીથી સામે આવી છે, સુરતથી સામે આવી છે અને હવે ધીમે ધીમે અમદાવાદમાંથી પણ સામે આવી રહી છે. સૌથી પહેલા મારી પાછળ સેટેલાઇટ તસવીર છે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાવચેત રહેવાની આપવામાં આવી છે, પણ સેટેલાઇટ તસવીરમાં તમે જોઈ શકો છો ગુજરાત ઉપર વાદળોનું એક આખું પૂરેપૂરું ઝુંડ છે અને ઝુંડના કારણે વધારે વરસાદ છે એ પડી રહ્યો છે. અતિ ભારે વરસાદ પડી રહ્યો છે સિસ્ટમના કારણે અને હજુ એલર્ટ રહેવાનું છે. આગામી 26-27 તારીખ સુધી આ જ પ્રકારનો વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગે પણ કરી છે અને વિંડીમાં પણ તમે જોઈ શકો છો, વિંડીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ છે પડી રહ્યો છે. અમદાવાદની અંદર રેડ એલર્ટ છે, વડોદરા છે, ભરૂચ છે, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, કોંકણનો વિસ્તાર છે જ્યાં ઓલરેડી મેઘરાજાએ તબાહી મચાવી છે, જળ પ્રલય છે, ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે અને હજુ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. મહેસાણાની અંદર, અમદાવાદની અંદર, ગોધરા, વડોદરા આ બધા જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદ પડે એ પ્રકારની પરિસ્થિતિ છે એ સર્જાવાની છે. સુરત છે, વાપી છે, વ્યારા છે, એ બધા વિસ્તારો, એ સિવાય ભાવનગર છે, ગીર સોમનાથ છે, મહુવા છે, વેરાવળ છે, રાજકોટ, મોરબી એ વિસ્તારોમાં પણ, કચ્છમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે રાપર આસપાસના વિસ્તારોમાં પણ વિંડીમાં વરસાદ દેખાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ છે. બનાસકાંઠા, સાબરકાંઠા એ બધા વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે. આ સિવાય અમદાવાદ, વડોદરા છે, ગાંધીનગર છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, એ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આજના દિવસમાં પડે. આ તમે દ્રશ્યોમાં વિંડીના જોઈ રહ્યા છો, વિંડીની સ્ક્રીન પર એ પ્રકારનો વરસાદ પડે, અતિ ભારે અને ક્યાંક અત્યંત ભારે, એટલે સાવચેત રહેવા માટે પ્રશાસન, દરેક જિલ્લાનું પ્રશાસન છે, દરેક શહેરનું એ અપીલ કરી રહ્યું છે. એની સાથે હવામાન વિભાગ છે એની આગાહી શું કહી રહી છે ફરી એકવાર એ આજે જોઈ લઈએ. 3 કલાકનું નાવકાસ્ટ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેમાં મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ જેવા વિસ્તારોને રેડ એલર્ટ છે. બાકી 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. એ સિવાય આ પ્રકારની પરિસ્થિતિ ક્યાં સુધી રહેવાની છે તો આજના દિવસ માટે રેડ એલર્ટ છે, પણ આગામી 26-27 તારીખ સુધી ભારે વરસાદ પડવાનો છે. વોર્નિંગ હવામાન વિભાગે અગાઉ આપેલી છે. આવતીકાલ માટે હવામાન વિભાગની શું આગાહી છે એ જોઈ લઈએ. હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છે અને 28 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ રહેવાનો છે. ત્યાર પછીની પરિસ્થિતિ શું છે હવામાન વિભાગ જાહેર કરશે. 23 તારીખ આજનો દિવસ અને આજના દિવસ માટે સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી એ બધા જ વિસ્તારોમાં અતિ ભારે, અત્યંત ભારે વરસાદ પડવાનો છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ એ બધા વિસ્તારોમાં ઓલરેડી વરસાદ છે એ તબાહી લાવી રહ્યો છે અને હજુ પણ વધારે વરસાદ વરસે એ પ્રકારની સ્થિતિ છે. નજર કરીએ વરસાદની એ ભયાનક અને અત્યંત ખરાબ તસવીરો પર તો ઉમરગામની અંદર મેઘ તાંડવની પરિસ્થિતિ છે સામે આવી છે. ભિલાડમાં 24 કલાકથી લોકો છત પર છે અને મદદની પોકાર કરી રહ્યા છે. વલસાડમાં ભારે પૂર આવ્યું છે જેને લીધે પુલ તૂટ્યો છે. તો નવસારીમાં 2000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સુરત ફરી એકવાર બગડી છે. બીજી વાર ખાડી પૂર સુરતની અંદર આવ્યું છે. મેઘરાજા ગઈકાલથી દક્ષિણ ગુજરાતને ગમરોડી રહ્યા છે અને વલસાડમાં આભ ફાટ્યું હોય પ્રકારની પરિસ્થિતિ છે. ઉમરગામ તાલુકામાં 35.67 ઇંચ વરસાદ છે એ પડ્યો છે. કપરાડામાં 29 ઇંચ, નાના પોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં રાત્રિના 1 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં 17.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં આજે સવારે 6 થી 12માં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે સુરતમાં ફરી એકવાર ખાડીપૂરનો ખતરો છે એ જોવા મળ્યો છે. ખાડીઓ ઓવરફ્લો થઈ છે. સારોલી પોલીસ સ્ટેશન સહિત અનેક સોસાયટીઓ જળમગ્ન બની છે. સણિયા હેમત ગામમાં ખાડીપૂરના કારણે 10 થી 15 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. ખોડિયાર માતાનું મંદિર સંપૂર્ણ જળમગ્ન છે. લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે અને આકાશી આફતને કારણે અમદાવાદ મુંબઈ રેલવે ટ્રેકને પણ અસર થઈ છે. 7 ટ્રેન રદ કરવામાં આવી છે. નવસારીમાં 50,000 કરતાં વધારે મુસાફરો અટવાયા છે.
અને સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એસસીઓસી ખાતેથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મંત્રીઓને, સિનિયર આઈએએસ અધિકારીઓને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારી દીધા છે. અને આજના વરસાદી આંકડા જોઈએ તો ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં ઉમરપાડામાં 11.14 ઇંચ વરસાદ, ઉમરગામમાં 9.88, નેત્રંગમાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ, પારડીમાં પણ 6 ઇંચ કરતાં વધારે વરસાદ, ખેરગામમાં પણ 6 ઇંચ કરતાં વધારે વરસાદ, નાના પોંઢા અને બેચરાજીમાં 5-5 ઇંચ કરતાં વધારે વરસાદ છે. વઘઈ છે, ઉકાઈ છે, કપરાડા છે, વ્યારા છે, ધરમપુર છે, વાંસદા છે, ચીકડા છે અને અંકલેશ્વર, આ બધા વિસ્તારોમાં 4-4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. સોનગઢ, વાપી, ડોલવણ, સુબીર, કામરેજ, દેડિયાપાડા, ભરૂચ, વલસાડ, ડાંગ, વિરમગામ અને ઝઘડિયા સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં આ બધા વિસ્તારોમાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. વરસાદે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. અમદાવાદની અંદર, વલસાડની અંદર, દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ છે. સીએમની ઇમરજન્સી બેઠક છે. મંત્રીઓ અને સિનિયર અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલ પર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. નર્મદામાં ભારે વરસાદથી ઉમરાણ અને ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને 7 ગામનો સંપર્ક તૂટી ગયો છે. નવસારીમાં પૂર્ણા નદી છે ભયજનક સપાટી કરતાં પણ આગળ વધી રહી છે. 24 ફૂટ સુધી પહોંચી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર, સાબરમતી રેલવે સ્ટેશન, પાલનપુર રેલવે સ્ટેશન અને વિરમગામ રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. ટ્રેન સંબંધિત સહાયક જે માહિતી છે એના પર મળશે. આ સિવાય સુરતની અંદર પર્વત પાટિયા રોડ છે એ વિસ્તાર, પછી ખાડીપુર, નવસારીમાં પણ ખાડીપુર આવ્યું છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોની અંદર મેઘરાજા છે એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદ લઈને આવશે. પવન સાથે મેઘરાજા ગુજરાતને ગમરોળશે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે. વલસાડના ઉમરગામમાં મેઘ તાંડવ છે અને 24 કલાકથી લોકો છત પર મદદની માંગ કરી રહ્યા છે. ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો જીવ બચાવવા માટે મકાનની છત પર ચડ્યા છે. આ સિવાય એરપોર્ટ રોડ સહિતના વિસ્તારો સુરતની અંદર કે જ્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત છે અને ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું છે. વેસુ વીઆઈપી રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આ સિવાય ઉમરગામના સંજાણ હુમરાણ માર્ગ પરનો પુલ છે ધરાશાયી થયો છે અને વાહન વ્યવહાર છે એ ઠપ થઈ ગયો છે. કુંભારિયા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે ફરી એકવાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મગોબ વિસ્તાર છે પાણીમાં ડૂબેલો છે, એના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. રોગચાળા સામે લડવા માટે અને પહોંચી વળવા માટે દક્ષિણ ગુજરાતમાં તબીબોની રિઝર્વ ટીમ તૈયાર છે. મંત્રી પોતે સુરત, નવસારી રવાના થયા છે અને આ સિવાય સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે સીએચસી સેન્ટર ખસેડવા માટેની તૈયારી પણ કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રી પોતે સુરત, નવસારી જવા માટે રવાના થયા છે. સુરત નવસારી સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. પૂર્ણા નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે. હજારો વાહન ચાલકો છે એને અસર પહોંચી છે. ભયજનક સપાટી નદીઓએ વટાવી છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની નવસારીના એણે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સરેરાશ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધારે વાંસદામાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે પૂર્ણા 25 ફૂટે વહે છે, અંબિકા 39 ફૂટ, કાવેરી 29 ફૂટ, એટલે નદીઓ પોતાની ભયજનક સપાટી છે એ વટાવી ચૂકી છે. આ સિવાય સ્થિતિની ગંભીરતાને જોતા 223 પંચાયતના રસ્તા, 18 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 2000 કરતાં વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. વલસાડમાં પણ જિલ્લા કલેક્ટરે ઓરંગા નદીની મુલાકાત લીધી છે અને પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. દક્ષિણ ગુજરાતની અંદર તમામ 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આજના દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ છે. ત્યાં પણ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને બાકીના બધા જિલ્લાઓ માટે અલગ અલગ વોર્નિંગ જાહેર કરી છે. જ્યાં ભારે વરસાદ છે, જ્યાં અતિ ભારે વરસાદ છે, ત્યાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે, પણ લોકો સાવચેત રહે એવી અપીલ અમે પણ કરીએ છીએ. તમારા જિલ્લા, ગામ વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ.